બનાસકાંઠા જિલ્લામાં હોળી ધૂળેટીના પર્વ પર ઇમરજન્સી સારવાર માટે તાત્કાલિક સારવાર પૂરી પાડવા 31 એમ્બ્યુલન્સ સાથે 150 જેટલા 108 કર્મીઓનો સ્ટાફ ખડેપગે રહેશે। સરકાર દ્વારા વિનામૂલ્યે તાત્કાલિક ઇમરજન્સી સારવાર માટે સેવા પૂરી પાડતી 108 દ્વારા હોળી અને ધૂળેટી પર્વ ઉપર જિલ્લામાં 31 જેટલી 108 વાહન સેવામાં રહેશે। આ સાથે જ 150 જેટલા 108ના કર્મીઓ પણ બંને દિવસે આ તહેવારોમાં જરૂર પડે ત્યારે તાત્કાલિક જે 108ની સેવા પૂરી પાડશે। હોળી ધૂળેટીના પર્વ ઉપર જાહેર રજા હોવાથી તમામ રોડ રસ્તા ઉપર વાહનોનો ઘસારો વધી જતો હોય છે, જેના કારણે અકસ્માત થવાનો ભય પણ વધતો હોય છે। ત્યારે આવા સમયે 108 ઇમરજન્સી સેવામાં મહત્વની ભૂમિકા ભજવતી હોય છે। ત્યારે આ વખતના પર્વ ઉપર પણ ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવા માટેની સેવા પૂરી પાડવા 108ની 31 એમ્બ્યુલન્સ વાન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। જિલ્લા પ્રોગ્રામ મેનેજરે જણાવ્યું કે તહેવારોના સમયે અકસ્માતોનું પ્રમાણ વધે છે। આ સાથે જ નાના મોટા ઝઘડાઓમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને પણ તાત્કાલિક આ સારવાર મળી રહે તે હેતુથી 108ની ટીમ દર તહેવાર પ્રસંગે હોવાથી સ્ટેન્ડ બાય હોય છે। ત્યારે આ વખતના હોળી ધૂળેટી પર્વ ઉપર 108 નિવાન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે અને કોઈપણ 108માં ફરજ બજાવતા કર્મચારીને રજા આપ્યા વિના તમામને ફરજ ઉપર હાજર રાખવામાં આવ્યા છે અને આ બંને દિવસે 150 જેટલા કર્મચારીઓ પણ સ્ટેન્ડ બાય રહેશે, જેથી ઇમરજન્સી કોલ મળતા જ તાત્કાલિક તેમને હોસ્પિટલમાં સારવાર અપાશે। નમસ્કાર, મારું નામ બળદેવી રબારી, મારો હોદ્દો છે પ્રોગ્રામ મેનેજર 108 ઇમરજન્સી સેવા બનાસકાંઠા। આજે હોળી અને ધૂળેટીના પર્વની દરેક બનાસકાંઠાવાસીઓને હું ખૂબ શુભકામનાઓ આપું છું અને દરેક લોકો હર્ષોલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરે। હવે આ તહેવારની ઉજવણી દરમિયાન 108 ઇમરજન્સીમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે। જેમ કે આપણે નોર્મલ દિવસોની વાત કરીએ તો 108 જે આપણી બનાસકાંઠા જિલ્લામાં 31 કામ કરી રહી છે એને અમારે વધારીને 31 એમ્બ્યુલન્સનો કાફલો કરવામાં આવે છે અને આ 31નો કાફલાની સાથે અમારી 150 માણસોની ટીમ સતત કાર્યરત હોય છે અને આ ટીમને નોર્મલ દિવસોમાં 80થી 85 કેસ બનાવો નોંધાતા હોય છે, પરંતુ હોળી અને ધૂળેટીના તહેવારમાં આ વધીને સીધો 24% વધારો જોવા મળશે, જે 100 કરતાં પણ વધારે બનાવો બનતા હોય છે। તો આ બનાવોમાં જે આ તહેવાર છે એ તહેવારની ઉજવણીના ભાગરૂપે લોકો રજાઓના માહોલમાં અને તહેવારની ઉજવણીના ભાગરૂપે આમથી તેમ સ્થળાંતર કરતા હોય છે, જેના કારણે રોડ પર ટ્રાફિકનો વધારો થતો હોય છે અને અકસ્માત બનાવ બનતા હોય છે। આ સાથે સાથે વાહન અકસ્માતની બાજુમાં નોન વ્હીકલ ટ્રોમા, જે વાહન વગરના અકસ્માત, જેમ કે આ તહેવાર ઉજવવા માટે પડી જવું, કોઈને વાગી જવું, સ્કિનની તકલીફ થવી, ઝઘડા થવા, આવા બનાવો બનતા હોય છે। તો આ બધાને પહોંચી વળવા માટે અમારી 108ની ટીમ ખડેપગે છે અને મારી 150 માણસોની ટીમ સતત આ 2 દિવસ દરમિયાન પોતાની રજાઓ કેન્સલ કરી અને પોતાની ડ્યુટી પર તૈનાત છે અને જ્યારે આવો કોઈ બનાવ નોંધાશે ત્યારે 108ને કોલ મળશે ત્યારે 108ની ટીમ એમને નજીકના દવાખાને પહોંચાડી અને પેશન્ટને જલ્દી સારવાર કરવાનો પ્રયત્ન કરશે।